નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે ધોરણ 11 સંસ્કૃતમાં નાટ્યમેતન મયા કૃતમ આ એકમમાં આગળ વધવાનું છે. તો અગાઉ પણ આપણે આ એકમ વિશે ઘણી બધી બાબતો ભણી ગયા છીએ, તો આજે આપણે આ જ એકમમાં આગળ વધશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોક નંબર 5માં હતા, 5ની 6માં હતા. 5મો શ્લોક નંબર આપણે અગાઉ શીખી ગયા હતા. તો શ્લોક નંબર 6. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે આ શ્લોક નંબર 6નું વાંચન કરીએ. નાના ભાવોપસંપન્નમ નાનાવસ્થાંતરાંતકમ લોકવૃત્તાનુકરણમ નાટ્યમેતન મયા કૃતમ. નાના ભાવોપસંપન્નમ નાનાવસ્થાંતરાત્મકમ લોકવૃત્તાનુકરણમ નાટ્યમેતન મયા કૃતમ. હજી પણ એકવાર, નાના ભાવોપસંપન્નમ નાનાવસ્થાંતરાત્મકમ લોકવૃત્તાનુકરણમ નાટ્યમેતન મયા કૃતમ. તો હવે ઉપરોક્ત શ્લોકના દરેકે દરેક પદોનો અર્થ જોઈએ. તો પહેલું છે કે નાના ભાવોપસંપન્નમ. નાના એટલે શું? તો કે વિવિધ. બરાબર, નાના એટલે શું? તો કે નાના એટલે વિવિધ. ત્યારબાદ ભાવોપસંપન્નમ, ભાવ ઉપસંપન્નમ એટલે કે જે ભાવોથી, ભાવોપ એટલે કે ભાવોથી, ને ભાવ એટલે કે ભાવોથી, અને સંપન્નમ એટલે કે યુક્ત. બરાબર, વિવિધ ભાવોથી યુક્ત. આ નાટ્ય કેવું છે? તો કે વિવિધ ભાવોથી યુક્ત. ત્યારબાદ શું છે? તો કે નાના એટલે કે વિવિધ, અને અવસ્થાન એટલે કે અવસ્થાઓને, અંતરાત્મકમ. બરાબર, અવસ્થા એટલે કે અવસ્થા, અને અહીં સંધિ છે અવસ્થા પ્લસ અંતર. બરાબર, અહીં જો અને આપણે અને લઈએ, બરાબર, અને લઈએ તો કેવું શું થાય? તો કે આ. એ જ પ્રમાણે આને લઈએ તોય પણ આ થાય. તો અહીં અવસ્થા પ્લસ અંતર એવો શબ્દ છે, તેથી અહીં બે ભેગા શબ્દ બોલાય છે, અવસ્થાન. બરાબર, તો અહીં શું છે? નાના અવસ્થા એટલે કે વિવિધ અવસ્થા. બરાબર, નાના અવસ્થા એટલે શું? તો કે વિવિધ અવસ્થા. ત્યારબાદ અંતરાત્મકમ એટલે કે અંતરમાં ધરાવનારું. નાના અવસ્થા એટલે કે વિવિધ અવસ્થાઓને, અને અંતરાત્મકમ એટલે કે અંતરમાં ધરાવનારું. ત્યારબાદ લોકવૃત્ત, લોક એટલે કે લોકોના. ત્યારબાદ વૃત્ત એટલે કે આચરણને. હવે વૃત્ત જેને આપણે આચરણ કહીએ, તો કે લોક એટલે કે લોકોના, વૃત્ત એટલે કે આચરણને. ત્યારબાદ અનુકરણમ એટલે કે અનુકરણ કરનારું. લોકવૃત્તાનુકરણમ એટલે કે લોકોના આચરણને અનુકરણ કરનારું. નાટ્યમ મેતન મયા કૃતમ એટલે કે મયા એટલે કે મારા વડે, એતમ એટલે કે આ. બરાબર, નાટ્ય એટલે કે નાટક, નાટ્ય પણ કહી શકાય. કૃતમ એટલે કે રચાયું, કરાયું. બરાબર, તો નાટ્ય શું છે? તો કે વિવિધ ભાવોથી સંપન્ન, નાના ભાવ સંપન્નમ એટલે કે વિવિધ ભાવોથી યુક્ત. ત્યારબાદ નાના અવસ્થા તરાંતકમ એટલે કે વિવિધ અવસ્થાઓને અંતરમાં ધારણ કરનારું, ધરાવનારું. બરાબર, ત્યારબાદ લોકવૃત્તાનુકરણમ એટલે કે લોકોના વૃત્તનું અનુકરણ કરનારું. નાટ્યમેતન મયા કૃતમ એટલે કે મારા વડે આ નાટક રચવામાં આવ્યું. તો આ પ્રમાણે આ શ્લોકના દરેકે દરેક પદો અને તેના અર્થો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ શ્લોકને સમજીએ. તો આ નાટક છે તે વિવિધ ભાવોથી યુક્ત છે. બરાબર, વિવિધ ભાવો. તો કે ઘણા બધા ભાવો છે. ગુસ્સાનો ભાવ, બરાબર, હસવાનો ભાવ, ત્યારબાદ ઘૃણાનો ભાવ, નફરતનો ભાવ, પ્રેમનો ભાવ. તો આ નાટક છે એ કેવું નાટક છે કે આ નાટકમાં વિવિધ ભાવો આવી જાય. ગુસ્સાનો ભાવ આવી જાય, હાસ્યનો ભાવ આવી જાય, ત્યારબાદ શૃંગારિક ભાવ આવી જાય, હાસ્ય, પછી કરુણ ભાવ આવી જાય, રૌદ્ર ભાવ, ક્યારેક રૌદ્ર ભાવ પણ પ્રગટ થાય નાટકમાં. ત્યારબાદ વીરતાનો ભાવ આવી જાય, ક્યારેક ભયાનકતા જેવી બાબતો પણ દર્શાવે. તો આ બધા વિવિધ ભાવો છે. તો આ ભાવો છે તે નાટકમાં આવી જાય છે. બરાબર, તો આ નાટક છે તે વિવિધ ભાવોથી યુક્ત છે. તમે પણ વર્તમાન સમયે પિક્ચરો વગેરે જોતા જ હશો. બરાબર, એ પિક્ચરો પણ નાટ્યનું જ સ્વરૂપ છે. તો આ છે
એનામાં પણ તમે જુઓ કે ક્યારેક પ્રેમ ભાવ હોય છે, ક્યારેક પ્રેમ ભાવ આવે છે, માતા અને પુત્રનો પ્રેમ, બરાબર, પતિ અને પત્નીનો પ્રેમ, એવી રીતે ક્યારેક પ્રેમ ભાવ હોય છે. તો ક્યારેક હીરો કે હિરોઈન એકદમ ગુસ્સે થઈ જાય છે તો ગુસ્સાનો ભાવ આવી જાય છે. અને ક્યારેક કોઈ બાબતો પ્રત્યે ઘૃણાસ્પદ બાબત હોય તો તેની પ્રત્યે ઘૃણાનો ભાવ હોય છે. તો આવી રીતે આ નાટક છે તે વિવિધ ભાવોથી યુક્ત હોય છે. ત્યારબાદ નાના અવસ્થા તરાંતકમ, એટલે કે આ નાટક છે તે વિવિધ અવસ્થાઓને અંતરમાં ધરાવનારું છે. વિવિધ અવસ્થા એટલે કે ઘણી બધી અવસ્થાઓ કહેવાય. તો સામાન્ય રૂપથી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, બરાબર, એ પણ એક અવસ્થા છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બધી એક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તરુણાવસ્થા. તો આ અવસ્થાઓને અંતરમાં ધરાવનારું. ઉપરાંત બીજી પણ અવસ્થા કહી શકાય, જેમ કે ધનિકાવસ્થા, બરાબર, ત્યારબાદ ભિક્ષુકાવસ્થા. આ બધી અવસ્થાઓ છે, બરાબર. ભિક્ષુક તરીકે રહેવું તો આપણી અવસ્થા એ સમયે એવી છે. ભિક્ષુક એટલે કે ભિખારી. તો ભિખારી તરીકે રહેવું, ભિખારી તો ન કહી શકાય. ભિક્ષુક કોને કહેવાય કે જે સાધુ હોય, બરાબર, જે સાધુ હોય એને માંગણી કરે તેને ભિક્ષુક તરીકે લેખાય. પણ ભિખારી તો અલગ જ છે. તો આ પ્રમાણે ઘણી બધી અવસ્થાઓ છે. ભિક્ષુકાવસ્થા, ત્યારબાદ ધનિકાવસ્થા, બરાબર, આ બધી અવસ્થાઓ તરીકે ઓળખાય છે. તો આ નાટક શું છે? તો આ નાટકમાં આ બધી પ્રકારની અવસ્થાઓ હોય છે. આ બધી પ્રકારની અવસ્થાઓને નાટક અંતરમાં ધરાવનારું છે. ત્યારબાદ લોકવૃત્તાનુકરણમ, એટલે કે લોકોના આચરણને અનુકરણ કરનારું છે. આ નાટક લોકવૃત્ત અનુકરણમ, તો લોકોના આચરણને અનુકરણ કરનારું, એટલે કે જે પ્રમાણે લોકો કરે છે એનું જે આચરણ છે એ બધું નાટકમાં ચિત્રિત હોય છે. સમજી લો કે આપણે વર્તમાન સમયે તાનાજી પિક્ચર આવી, બરાબર, તાનાજી પિક્ચર આવી, એ પણ નાટકનું સ્વરૂપ છે. તો એ નાટક શેના ઉપરથી બનાવ્યું? કે તાનાજી ઉપરથી બનાવ્યું. તાનાજીએ જે પ્રમાણે વીરતાપૂર્વક યુદ્ધો લડી અને પોતાનો જે કિલ્લો હતો, જે મરાઠા સામ્રાજ્યનો કિલ્લો હતો, તેને આઝાદ કરાવ્યો. તો એ જ પ્રમાણે એની એક પિક્ચર બનાવવામાં આવી, તાનાજી. એ જ પ્રમાણે મહારાણી લક્ષ્મીબાઈ ઉપર પણ પિક્ચર બનાવવામાં આવી, મંગલ પાંડે ઉપર પણ પિક્ચરો બનાવવામાં આવી, બરાબર, 1958ના સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર પણ પિક્ચરો બનાવવામાં આવી. તો આ બધું શું છે? તો કે જે લોકો પહેલાંના સમયમાં લોકો જ્યારે આવું બધું કરી ગયા છે તો તેનું અનુકરણ કરે છે, બરાબર. એ લોકોએ આ બધી બાબતો કેવી રીતે કરી? તો એનું અનુકરણ કરીને બતાવે છે. તો કે લોકવૃત્તાનુકરણમ એટલે કે લોકોના આચરણને અનુકરણ કરનારું, બરાબર, લોકોના આચરણને અનુકરણ કરનારું. ત્યારબાદ નાટ્યમેતન મયા કૃતમ, એટલે કે આ નાટ્ય મારા વડે રચાયું છે, બરાબર. આ નાટ્ય મારા વડે રચાયું છે. તો વિવિધ ભાવોથી, ગુસ્સો, ઘૃણા વગેરે વિવિધ ભાવોથી યુક્ત, બરાબર, ધનિકાવસ્થા, તૃણાવસ્થા વગેરે જેવી અવસ્થાઓ, તેમજ યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા વગેરે જેવી અવસ્થાઓથી યુક્ત નાટક છે. ત્યારબાદ આ નાટક લોકોના વૃત્તનું અનુકરણ કરે છે અને અંતે કહે છે કે આ નાટક મારા દ્વારા રચાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને આ શ્લોક બરાબર સમજાયો ને? તો આશા છે આ શ્લોક તમને બરાબર સમજાઈ ગયો હશે. ત્યારબાદ આપણે આગળનો શ્લોક જોઈએ. તો આગળનો શ્લોક આ પ્રમાણે છે. તો સર્વપ્રથમ આપણે શ્લોકનું વાંચન કરીએ. તો કે દુઃખાર્તાનામ શ્રમાર્તાનામ શોકાર્તાનામ તપસ્વિનામ વિશ્રાંતિ જનનમ કાલે નાટ્યમેતદ ભવિષ્યતિ. દુઃખાર્તાનામ શ્રમાર્તાનામ શોકાર્તાનામ તપસ્વિનામ વિશ્રાંતિ જનનમ કાલે નાટ્યમેતદ ભવિષ્યતિ. દુઃખાર્તાનામ શ્રમાર્તાનામ શોકાર્તાનામ તપસ્વિનામ વિશ્રાંતિ જનનમ કાલે નાટ્યમેતદ ભવિષ્યતિ. તો આગળ એતદ નાટ્યમ, બરાબર. સર્વપ્રથમ આપણે આ શબ્દ લઈએ, એતદ નાટ્યમ એટલે કે આ નાટ્ય, બરાબર. આ નાટ્ય, એતદ એટલે કે આ, અને નાટ્ય એટલે કે આ નાટક, બરાબર. તો આ નાટક દુઃખાર્તાનામ એટલે કે દુઃખથી પીડાયેલાઓને, દુઃખથી આર્તાનામ એટલે કે દુઃખથી જે આર્ત છે, પીડાયેલ છે, બરાબર, જે દુઃખથી પીડાયેલ છે તેવા લોકોને, તો દુઃખથી પીડાયેલાઓને. ત્યારબાદ શ્રમાર્તાનામ,
તો ત્યારબાદ શ્રમથી આર્ત એટલે કે જે શ્રમથી દુઃખી છે, જે મહેનત કરીને થાકેલા છે એવા લોકોને. ત્યારબાદ શોકાર્તાનામ એટલે કે શોકથી આર્ત લોકો, શોકથી પીડા પામેલા લોકો, શોકથી પીડા પામેલા બિચારાઓને. અને તપસ્વી નામ એટલે કે તપસ્વીઓને. કાલે એટલે કે યોગ્ય સમયે. વિશ્રાંતિ જનનમ, વિશ્રાંતિ જનનમ એટલે કે શાંતિ ઉત્પન્ન કરનાર. ત્યારબાદ ભવિષ્યથી એટલે કે થાશે. બરાબર. આ નાટક શું છે તો કે દુઃખથી પીડાયેલાઓને. ત્યારબાદ શ્રમાર્તાનામ એટલે કે મહેનત કરીને થાકેલાઓને. ત્યારબાદ શોકાર્તાનામ એટલે કે શોકથી પીડા પામેલા બેચારાઓને. ત્યારબાદ તપસ્વી નામ એટલે કે તપસ્વી લોકોને. ત્યારબાદ કાલે એટલે કે યોગ્ય સમયે. અને વિશ્રાંતિ જનનમ એટલે કે શાંતિ ઉત્પન્ન કરનાર. ભવિષ્યથી એટલે કે થાશે. તો આ નાટક શું થશે હવે એ બાબત કહે છે. તો આ નાટક છે તે દુઃખથી પીડા પામેલા લોકોને યોગ્ય સમયે શાંતિ ઉત્પન્ન કરનાર થશે. જે લોકો વિવિધ દુઃખોમાં ફસાઈ ગયા છે, બરાબર, જે દુઃખોમાંથી બહાર કેવી રીતે નીકળવું એનો કોઈ પણ રસ્તો મળતો જ નથી, તો એવા લોકો છે તે દુઃખથી આર્ત છે. તો આવા લોકોને આ નાટક છે તે યોગ્ય સમયે શાંતિ ઉત્પન્ન કરનાર થશે. બરાબર. આ નાટક છે તે જે દુઃખથી પીડાયેલા લોકો છે તેને માર્ગદર્શન આપશે કે દુઃખોમાંથી બહાર કેવી રીતે નીકળવું. બરાબર. આ બધા દુઃખો છે એને દુઃખોને કેવી રીતે દૂર કરવા. કોઈ એક મહાપુરુષ છે જે દુઃખથી પીડાયેલો છે અને એ દુઃખમાંથી બહાર નીકળ્યો, તો તેનું નાટક તેના આધારે કોઈ નાટક ભજવવામાં આવે તો લોકો જે દુઃખથી આર્ત લોકો છે ને તે એનામાંથી કંઈક શીખ મેળવે. બરાબર ને. તો એનામાંથી કંઈક શીખ મેળવે. તો આ નાટક છે તે દુઃખથી પીડાયેલાઓને યોગ્ય સમયે શાંતિ ઉત્પન્ન કરનાર થશે. એટલે કે જે દુઃખથી આવા લોકો છે જે પીડાયેલા છે, સમજી લો કે રામ ભગવાનનું કોઈ નાટક બનાવવામાં આવ્યું તો રામ ભગવાનને જીવનમાં કેટલું બધું દુઃખ ભોગવવું પડ્યું. બરાબર. તો આ રામ ભગવાને પોતાનો જે સમય છે, જે યુવાવસ્થાનો, બાલ્યાવસ્થા અને યુવાવસ્થાનો જે સમય હતો ને, તે રામને તો ખાલી વનવાસમાં જ વિતાવવો પડ્યો. આખી રામે બાલ્યાવસ્થામાં રામ છે જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે ભણવા માટે વનવાસ ગયા, અને યુવાવસ્થામાં રામ છે તે પિતાજીના કહેવાના કારણે વનમાં જવું પડ્યું. આ વનમાં પણ રામને કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડી. રાવણ છે તે રામની પત્ની માતા સીતાને ઉપાડી ગયા, અને એના માટે રામને અનેકો યુદ્ધો લડવા પડ્યા, વનમાં અનેકો રાક્ષસોને મળવા પડ્યા. તો આ બધું રામને જીવનમાં દુઃખ આવેલું છે. બરાબર. તો એનાથી રામ વિચલિત થયા નહીં. તો હવે જો આ રામનું કોઈ નાટક જુએ, બરાબર, રામનું કોઈ નાટક જુએ તો એનાથી એ વ્યક્તિને પ્રેરણા મળે કે રામ ભગવાન પણ ક્યારેય દુઃખોથી હાર્યા નથી, એટલે કે આપણે પણ હારવું જોઈએ નહીં ને, એમ વિચારીને એના મનમાં શાંતિ ઉત્પન્ન થાય. અને શાંતિ ઉત્પન્ન થાય અને કે આપણી દુઃખોથી હારું જે થશે એ બધું ભગવાન કરશે. બરાબર. એમ વિચારી અને એ મનમાં શાંતિ ઉત્પન્ન થાય. તો આ નાટક છે તે શું છે કે દુઃખથી જે પીડાયેલા લોકો છે તેને યોગ્ય સમયે શાંતિ ઉત્પન્ન કરનાર છે. ત્યારબાદ સમારતાના એટલે કે જે મહેનત કરીને થાકેલા છે એવા લોકોને. બરાબર. મહેનત કરીને જે લોકો થાકી ગયા છે, તો એવા લોકો માટે તો કોઈ એક મહેનતી વ્યક્તિ હોય તેનું એક દ્રષ્ટાંત આપવામાં આવે, અને એ મહેનત કરીને કંઈ થાક્યો નહીં અને અંતે એમણે એક મહાન સિદ્ધિ મેળવી, એવું કોઈ એક નાટકમાં ચિત્રિત કરવામાં આવે. બરાબર. એ કોઈ નાટકમાં ચિત્રિત કરવામાં આવે તો એનાથી શું થાય કે જે મહેનત ન કરતા હોય, જે મહેનત કરીને થાકી ગયા હોય પણ એને એનું યોગ્ય લક્ષ્ય સ્થાન મળ્યું હોય નહીં. બરાબર. મહેનત કરીને થાકી ગયા હોય પણ એનું યોગ્ય લક્ષ્ય સ્થાન ન મળ્યું હોય, તો એ વ્યક્તિઓ વધારે મહેનત કરવા પ્રેરાશે. એનાથી એને શાંતિ મળશે કે ભગવાન જે કરશે એ સારું કરશે. બરાબર. તો એવી રીતે આ નાટક છે અને અંતે એ શાંતિ યોગ્ય એના મનમાં શાંતિ ઉત્પન્ન થશે અને તે વધુ મહેનત કરવા પ્રેરાશે. તો આ મહેનત કરીને થાકેલા લોકો માટે પણ આ નાટક છે તે યોગ્ય સમયે શાંતિ ઉત્પન્ન કરનાર છે. ત્યારબાદ શોકાર્તાનમ એટલે કે શોકથી પીડા પામેલા, જીવનમાં કંઈક શોક થયો હોય અને એનાથી પીડા પામેલા લોકો હોય, બરાબર, તો એને પણ આ નાટક શાંતિ આપે છે. ત્યારબાદ તપસ્વી લોકો છે તો એને પણ આ નાટક યોગ્ય સમયે શાંતિ આપે છે. તો ટૂંકમાં આ નાટક છે તે દુઃખથી પીડાયેલા, મહેનતથી થાકેલા, શોકથી દુઃખી થયેલા તપસ્વીઓને, ત્યારબાદ યોગ્ય સમયે આ નાટક શાંતિ ઉત્પન્ન કરનાર થશે.
તો શું વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક તમને બરાબર સમજાણો ને? આશા છે આ શ્લોક તમને બરાબર સમજાઈ ગયો હશે. તો આપણે આ સાથે આપણે આગળના જે શ્લોક છે તેનામાં આગળ વધીએ. તો આગળનો શ્લોક આ પ્રમાણે છે: ધર્મમ યશસ્ય માયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ. ધર્મ્યમ યશસ્ય માયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોકોપદેશ જનનમ નાટ્યમેતદ ભવિષ્યતિ. ધર્મ્ય યશસ્ય માયુષ્ય હિતમ બુદ્ધિ વિવર્ધનમ. ધર્મ્ય યશસ્ય માયુષ્ય હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોકોપદેશ જનનમ નાટ્યમેતદ ભવિષ્યતિ. ધર્મ્ય યશસ્ય માયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોકોપદેશ જનનમ નાટ્યમેતદ ભવિષ્યતિ. અર્થાત કે ધર્મ્યમ એટલે કે ધર્મને, ત્યારબાદ યશસ્યમ એટલે કે યશ કીર્તિને, ત્યારબાદ માયુષ્યમ એટલે કે આયુષ્યને, ત્યારબાદ હિતમ એટલે કે હિતને, કલ્યાણને, ત્યારબાદ બુદ્ધિ, બરાબર, તો બુદ્ધિને, ત્યારબાદ વિવર્ધનમ એટલે કે વધારનારું, બરાબર. આ નાટક છે તે ધર્મને, યશને, આયુષ્યને, હિતને, બુદ્ધિને, વિવર્ધનમ એટલે કે વધારનારું છે. ત્યારબાદ લોકોપદેશ જનનમ એટલે કે લોકો ઉપદેશ જનનમ એટલે કે લોકોને ઉપદેશ આપનારું, બરાબર. લોકોપદેશ જનનમ, જનનમ એટલે કે કરનાર, આપનાર, ઉત્પન્ન કરનાર, લોકોને ઉપદેશ ઉત્પન્ન કરનારું, લોકોને ઉપદેશ આપનારું. નાટ્ય મેતદ એટલે કે આ નાટક, બરાબર. નાટ્ય મેતદ એટલે કે આ નાટક. ભવિષ્યતિ એટલે કે થશે. તો આ નાટક છે તે ધર્મને, ત્યારબાદ કીર્તિને, આયુષ્યને, હિતને, બુદ્ધિને વધારનારું આ નાટક છે. તે આટલી બધી બાબતો છે, ધર્મ, યશ, આયુષ્ય, હિત અને બુદ્ધિને વધારનારું છે. ત્યારબાદ આ નાટક છે તે લોકોપદેશ જન્મ એટલે કે લોકોને ઉપદેશ આપનારું. નાટ્યમેતદ ભવિષ્યતિ એટલે કે આ નાટક થશે. તો સર્વપ્રથમ અહીં કહે છે કે ધર્મ્યમ, બરાબર. તો આ નાટક છે તે ધર્મને વધારનારું. તો સામાન્ય રૂપથી ધર્મ એટલે શું, બરાબર? આ ધર્મ છે, અહીંયા જે ધર્મ શબ્દ લખેલો છે, તો આ ધર્મ એટલે શું? તો કે ધર્મ એટલે કે કર્તવ્ય, બરાબર. સામાન્ય રૂપથી મનુષ્ય ધર્મ એટલે શું થાય? તો કે જે કર્તવ્ય છે તેને સામાન્ય રૂપથી ધર્મ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જે મનુષ્યનું જે કર્તવ્ય છે તેને ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કર્તવ્યો મનુષ્યના અનેકો હોય, બરાબર. મનુષ્યનો એક માનવ તરીકે ઘણા બધા કર્તવ્યો છે. માનવ તરીકે મનુષ્ય અન્ય પ્રાણીઓની સુરક્ષા કરવી એ પણ એનું કર્તવ્ય છે. અન્ય પ્રાણીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવી તો એ પણ બધું મનુષ્યનું કર્તવ્ય છે. તો આ નાટક ત્યારબાદ માતૃભૂમિ પ્રત્યે વફાદાર રહેવું. આપણું પાઠ્યપુસ્તક જોઈએ છીએ તો આ પાઠ્યપુસ્તકમાં આપણી ફરજો એમ કરીને નીચે વિવિધ બાબતો લખેલી હોય છે, બરાબર. તો એ બધી બાબત છે તે દેશ પ્રત્યેનું આપણું એક કર્તવ્ય છે, બરાબર. આપણા કર્તવ્યો કે આપણી ફરજો એવું કરીને પાઠ્યપુસ્તકના બીજા કે ત્રીજા પાને એવી ઘણી બધી બાબતો લખેલી હોય છે. તો એ બધી બાબત શું છે? તે આપણું ધર્મ છે, એ આપણું કર્તવ્ય છે, બરાબર. તો આ નાટક શું છે? તો કે ધર્મને વધારનારું, બરાબર. ધર્મને સમજી લો કે કોઈ વ્યક્તિ મહારાણા પ્રતાપના નાટકને જુએ, બરાબર. મહારાણા પ્રતાપ છે તેના નાટકને જોવામાં આવે તો એનાથી એ વ્યક્તિ છે તે પોતાના માતૃભૂમિના કર્તવ્ય પ્રત્યે કેવી રીતે વફાદાર રહેવું એ મહારાણા પ્રતાપના જીવન વિશે શીખે. તે જ પ્રમાણે તાનાજી નામના કોઈ પિક્ચરને જુએ તો એનાથી આપણે શીખ મળે કે આપણે પોતાનું માતૃભૂમિ પ્રત્યેનું કર્તવ્ય કેવી રીતે પોતાની જીવનને જોખમમાં મૂકીને પણ નિભાવી શકીએ. તો એનાથી એ વ્યક્તિઓને શીખ મળે પોતાનું કર્તવ્ય કેવી રીતે એવું કરવું, એનાથી એ વ્યક્તિઓને શીખ મળે. ત્યારબાદ યશસ્યમ એટલે કે કીર્તિને વધારનારું, એટલે કે તો વર્તમાન સમયે જેના નાટક ભજવવામાં આવતા હોય તો તેનું તમે જોશો એની કીર્તિ એટલે કે એનું જે નામ છે તે કેટલી જગ્યાએ ફેલાઈ ગયું હશે, બરાબર. આ યશ એટલે કે આપણું નામ વિવિધ જગ્યાએ ફેલાવવું. યશ એટલે શું થાય? તો આપણું નામ જે વિવિધ જગ્યાએ ફેલાવાનું છે એને આપણે યશ તરીકે ઓળખીએ છીએ.
તો આ યશ છે એનું નામ કેટલી જગ્યાએ ફેલાઈ ગયું છે વર્તમાન સમયે જે નાટક ભજવી રહ્યા છે, ને એના કારણે જે પ્રાચીન સમયમાં જે વિવિધ પાત્રો ઘટી ગયા, બરાબર, જેમ કે તાનાજી, મહારાણા પ્રતાપ, રાજા હરિશ્ચંદ્ર, રાજા યયાતિ, રાજા, એવા અનેકો રાજાઓ છે જે ઘટી ગયા, જેના જીવન વિશે નાટક રચવામાં આવે તો તેનાથી તેની તો કીર્તિ વધે છે, પણ તેનું જે નાટક રચે છે ને એની પણ કીર્તિ વધે છે. અને જે નાટકમાંથી શીખ મળે છે, બરાબર, જે નાટકમાંથી જે શીખ મળે છે એ શીખનું જે પાલન કરે છે તો એ વ્યક્તિની પણ કીર્તિ વધે છે, એનું નામ પણ ચારેકોર ફેલાય છે. એટલે કે આ નાટક છે તે યશને વધારનારું છે, કીર્તિને વધારનારું છે, પોતાનું જે નામ છે તેને વધારનારું છે. ત્યારબાદ યશસ્યમ, ત્યારબાદ માયુષ્યમ, એટલે કે આયુષ્યને વધારનારું છે. તો સામાન્ય રૂપથી એવું કહેવાય કે જે વ્યક્તિ છે ને વધારે ચિંતા કરતો હોય, વધારે દુઃખી રહેતો હોય, તે વ્યક્તિનું મૃત્યુ છે તે જલ્દી આવે, બરાબર. જે તે વ્યક્તિનું આયુષ્ય ઓછું હોય, વધારે ચિંતા કરનાર, વધારે બધું દુઃખી રહેનાર, આખું દી દુઃખી હોય, આખું દી ગુસ્સે હોય, તો એવા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનું મૃત્યુ જલ્દી આવે. પણ આ નાટક છે તે જીવનમાં શાંતિથી કેવી રીતે રહેવું, બરાબર, જીવનમાં કેવી રીતે બધું કામ કરવું અને શાંતિથી રહેવું, બરાબર, તો એ બાબત આ નાટક શીખવે છે. જીવનમાં સમનું શું મહત્વ છે, શાંતિનું શું મહત્વ છે, કેવી રીતે ચિંતાથી દૂર રહીને પોતાનું કામ કરતું જવાનું, બરાબર, એ બધી બાબતો છે તે આપણે આ નાટકો શીખવે છે. તો આ નાટક છે એ પ્રમાણે આયુષ્યને વધારનારું છે. ત્યારબાદ હિતમ, બરાબર, હિતને વધારનારું છે. હિત એટલે કે કલ્યાણ. તો નાટક જોઈએ ને આપણે વિવિધ બાબતો શીખવા મળે, વિવિધ બાબતો આપણે શીખીએ ને નાટકમાંથી. જેમ કે કોઈ પણ બાબત છે તે વ્યક્તિઓને વેઠવામાં, એ બાબત કરવા માટે કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડી, તો એ બાબત જોઈએ ને એ બાબત આપણે શીખી જઈએ. તો એ બાબત આપણે શીખી જઈએ એટલે કે એ વ્યક્તિ જે બાબતો વેઠી છે, બરાબર, જે વ્યક્તિનું નાટક આપણે જોઈએ છીએ એ વ્યક્તિએ જે બાબતો વેઠી છે સફળ થવા માટે, તો એ બાબતો આપણે વેઠવાનો વારો ના આવે, કારણ કે તે વ્યક્તિ દ્વારા આપણે એ બાબત શીખી જ લીધી હોય. તો એ નાટક જોઈને એ રીતે જોઈએ તો આપણું કલ્યાણ પણ થાય. ત્યારબાદ બુદ્ધિ વિવર્ધનમ, એટલે કે બુદ્ધિને વધારનારું. આ નાટક છે તે બુદ્ધિને પણ વધારનારું છે. તો સામાન્ય રૂપથી નાટક જોઈએ તો આપણે સામાન્ય રૂપથી આપણે કંઈ પણ કામ કરીએ છીએ તો એ શેના કારણે કોઈ પણ કામ કરીએ છીએ, તો કે આપણામાં રહેલા જ્ઞાનને કારણે, બરાબર, આપણામાં રહેલું જે જ્ઞાન છે તો તેના કારણે આપણે કોઈ પણ કામ કરીએ છીએ. તો આ જ્ઞાન છે, તો આ જ્ઞાન શેના કારણે આવે છે, તો આપણે વિવિધ બાબતો શીખીએ છીએ. અત્યાર સુધી આપણા મગજમાં જે બાબતો ઘૂસી છે અને તેના આધારે આપણે બધી જ ક્રિયાઓ કરીએ છીએ. તો એ પ્રમાણે આ નાટક છે તો એનાથી આપણે ઘણી બધી સારી બાબતો શીખીએ છીએ, બરાબર. તો જે પ્રમાણે આપણે નાટકમાં જે બાબતો શીખીએ છીએ તેવું જ આપણે બારે ક્રિયા કરીએ છીએ. તો એવી રીતે આપણે આ નાટક દ્વારા વિવિધ માર્ગદર્શન પણ મળી રહે છે કે ક્યારે આપણે કેવી ક્રિયા કરવી જોઈએ. જેમ કે કોઈ નાટકનું પાત્ર છે તો તેણે વિવિધ ક્રિયાઓ કરી છે ને એના દ્વારા આપણે શીખ મેળવીએ કે આપણે પણ આ પ્રમાણે કાર્ય કરવું જોઈએ, અને તો એનાથી આપણે કંઈક જાણવા મળે, આપણી બુદ્ધિમાં વધારો થાય. તો એ પ્રમાણે આ નાટક છે તે બુદ્ધિને પણ વધારનારું. ત્યારબાદ લોકોપદેશ જનનમ, એટલે કે આ નાટક લોકોને ઉપદેશ આપનારું પણ છે. તો લોકોને વિવિધ ઉપદેશો, એટલે કે વિવિધ જે જાણવા જેવી બાબતો છે તે નાટક દ્વારા આપણે શીખવા મળે છે. તો આ નાટક છે તે લોકોને ઉપદેશ આપનારું છે. તો આ નાટ્ય મેતદ ભવિષ્યથી, એટલે કે આ નાટક છે તે ધર્મને, કીર્તિને, આયુષ્યને, હિતને, બુદ્ધિને વધારનારું છે. અને ત્યારબાદ આ નાટક લોકોને ઉપદેશ આપનારું છે, બરાબર. આ નાટક થશે, લોકોને ઉપદેશ આપનારું આ નાટક થશે. તો શું વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક તમને બરાબર સમજાણો ને? ત્યારબાદ આપણે આગળનો શ્લોક જોઈએ. તો આગળનો શ્લોક આ પ્રમાણે છે. તો આપણે સર્વપ્રથમ શ્લોકનું વાંચન કરીએ તો કે ન તજ જ્ઞાનમ, ન તત્ શિલ્પમ, ન સા વિદ્યા, ન સા કલા, નાસૌ યોગૌ, ન તત્કર્મ, નાટ્યેસ્મિન યન્ન વિદ્યતે દ્રશ્યતે, બરાબર, નાટ્યેસ્મિન યન્ન દ્રશ્યતે, ન તજ્ઞાનમ, ન તત્શિલ્પમ, ન સા વિદ્યા, ન સા કલા,
નાસવ યોગૌ ન તત્કર્મ નાટ્યમેસ્મિન યન્ન વિદ્યતે. તો હવે આપણે જોઈએ તો કે ન તજ જ્ઞાનમ, ન તત્ જ્ઞાનમ, આપણે સંધિ છૂટી પાડીએ તો એ પ્રમાણે થાય. તો કે ન તત્ જ્ઞાનમ એટલે કે એવું, ન તત્ એટલે કે એવું કોઈ, જ્ઞાનમ એટલે કે એવું કોઈ જ્ઞાન નથી. ત્યારબાદ ન તત્ શિલ્પમ, શિલ્પમ બરાબર, તો એવું કોઈ શિલ્પ નથી. ત્યારબાદ નસા વિદ્યા એટલે કે એવી કોઈ વિદ્યા નથી. અને ત્યારબાદ નસા કલા એટલે કે એવી કોઈ કલા નથી. ત્યારબાદ નાસવ યોગવ એટલે કે એવો કોઈ યોગ, કે ન તત્કર્મ એટલે કે એવું કોઈ કર્મ નથી જે નાટકમાં ન હોય. નાટ્ય એટલે કે નાટકમાં, અને અસ્મિન એટલે કે જે નાટક, આ નાટકમાં યન્ન એટલે કે જે, જત, આનામાં અહીં યન્નની સંધિ છૂટી પાડીએ તો યત એવો શબ્દ થાય. યત એટલે કે જે, ન દ્રશ્યતે એટલે કે ન હોય, બરાબર. નાટ્યસ્મિન યન્ન દ્રશ્યતે એટલે કે જે નાટકમાં ન હોય. અર્થાત કે ન તદ જ્ઞાનમ ન તલ શિલ્પમ એટલે કે એવું કોઈ જ્ઞાન નથી, કે એવું કોઈ શિલ્પ નથી. ત્યારબાદ નસા વિદ્યા નસા કલા એટલે કે એવી કોઈ વિદ્યા નથી અને એવી કોઈ કલા નથી. ત્યારબાદ નાસવ યોગવ ન તત્કર્મ એટલે કે એવું કોઈ યોગ નથી અને એવું કોઈ કર્મ નથી. નાટ્યસ્મિન દ્રશ્યતે એટલે કે જે નાટકમાં દેખાતું ન હોય. ટૂંકમાં અહીં એવું સમજાવવામાં આવે છે કે જેટલી પણ બાબતો છે, બરાબર, જેટલી બાબતો છે તેનો આપણે નાટકમાં સમાવેશ કરી શકીએ. જેમ કે કોઈ એક જ્ઞાન છે, ન તજ જ્ઞાનમ, તો કોઈ એક જ્ઞાન છે તો તેની એ જ્ઞાનની વિવિધ બાબતોની ચર્ચા આપણે નાટકમાં કરી શકીએ છીએ. ત્યારબાદ કોઈ એક શિલ્પ છે, બરાબર. શિલ્પ સામાન્ય રૂપથી શિલ્પ કોને કહેવાય? તો કે જે વિવિધ પથ્થરોની ને જે વિવિધ મૂર્તિઓ હોય ને, તો તેને શિલ્પ તરીકે ઓળખવામાં આવે. તો આ શિલ્પ અંગેની વિવિધ બાબતોની ચર્ચા કરી શકીએ. તો જેમ કે સિદ્ધરાજ જયસિંહનું નાટક છે, બરાબર, તો તેનામાં સિદ્ધરાજ જયસિંહની સમયમાં જે કીર્તિસ્તંભ બાંધવામાં આવેલો હતો તો તેના આધારે એક નાટક પણ બનાવવામાં આવ્યું તે શિલ્પના વર્ણના આધારે. તો આ એવું કોઈ શિલ્પ નથી, બરાબર, કે જે નાટકમાં ના હોય. એવું કોઈ જ્ઞાન નથી. જેમ કે જ્ઞાન ઘણા પ્રકારના છે, બરાબર. જેમ કે કર્મ જ્ઞાન, ધર્મ જ્ઞાન, બધું. કર્મનું જ્ઞાન નાટકમાં હોય, ધર્મનું જ્ઞાન નાટકમાં હોય, વ્યાકરણનું જ્ઞાન નાટકમાં હોય. બધું મોટાભાગનું જેટલું જ્ઞાન છે જે વ્યક્તિઓને થયું છે તો તે બધું જ્ઞાન આપણે નાટકમાં સમાવેશ કરી શકીએ. એ જ પ્રમાણે બધા પ્રકારના શિલ્પોનું જ્ઞાન આપણે નાટકમાં સમાવેશ કરી શકીએ. ત્યારબાદ નસા વિદ્યા એટલે કે એવી કોઈ વિદ્યા નથી જે નાટકમાં ન હોય. એટલે કે નાટકમાં સામાન્ય રૂપથી બધી જ વિદ્યાઓનો સમાવેશ થઈ જાય. તો સામાન્ય રૂપથી અભિનય વિદ્યા, બરાબર, એનો પણ નાટકમાં સમાવેશ થઈ જાય. ત્યારબાદ કુંભાર, તો વિવિધ ચાકડો વગેરે નાટકને સજાવવા હોય તો એનામાં કુંભારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એનામાં કુંભારની વિદ્યા. ત્યારબાદ સામાન્ય રૂપથી કંઈક ધંધો કરવાની વિદ્યા. જેમ કે નાટકમાં કોઈ વૈશ્યનું વર્ણન હોય, વણિકજનનું વર્ણન હોય, તો કોઈ ધંધો કેવી રીતે પોતાનો વધારો, કેવી રીતે લોકો પાસે રૂપિયા કઢાવવા, તો એ બધેનું વર્ણન આપણે નાટકમાં જોવા મળે, બરાબર. એવી કોઈ કલા નથી જે નાટકમાં ન હોય. તો નાટકમાં બધી મોટાભાગની જે કલાઓ છે, અભિનય કલા, નૃત્ય કલા વગેરે, અભિનય કલા, નૃત્ય કલા, શૃંગાર કલા, ચિત્રકલા વગેરે બધી જ કલાઓ છે તે આપણે નાટકમાં જોઈ શકીએ, બરાબર. બધી જ કલાઓ નાટકમાં યોગ્ય સ્થાને આપણે સમજી લો કે ક્યાંક કોઈક ચિત્રનું વર્ણન હોય તો ત્યાં આપણે ચિત્રની કલા ઉપયોગ કરીએ. ક્યાંક નાટકમાં તમે વર્તમાન સમય તો જોતા જશો, પિક્ચરમાં ઘણી બધી જગ્યાએ નૃત્યો આવે છે, બરાબર, જેને કહેવાય આપણે નૃત્ય કલા કહીએ. તો આ નૃત્ય કલા, તો એવી કોઈ કલા પણ નથી કે જે નાટકમાં ના હોય. જેમ કે અભિનય કલા, તો અભિનય કલાથી તો નાટક જ રચાય છે. એટલે અભિનય કલા તો નાટકમાં ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો વક્તૃત્વ કલા, તો સામાન્ય રૂપથી કોઈ સ્પીચ દેવા ઊભા થઈએ તો તેને આપણે વક્તૃત્વ કલા તરીકે ઓળખીએ. તો આ વક્તૃત્વ કલા પણ નાટકમાં છે. ત્યારબાદ નાસવ યોગવ, તો બધી કલાઓ નાટકમાં આવી જાય. ત્યારબાદ ન અસવ યોગો એટલે કે એવું કોઈ યોગ, બરાબર. યોગનો સામાન્ય અર્થ થાય જોડવું, બરાબર. તો ઈશ્વરની પ્રાપ્તિ, સામાન્ય રૂપથી ઈશ્વર અને મનને જોડવું તેને શું કહેવાય? તો કે યોગ, બરાબર. ઈશ્વર અને મનને જ્યારે જોડવામાં આવે તો તેને કહેવાય યોગ. તો આ ઈશ્વરને અને મનને જોડવાની વિવિધ બાબતો, એનું પણ વર્ણન આપણે નાટકમાં જોવા મળે છે. ત્યારબાદ ન તત્કર્મ
એટલે કે એવું કોઈ પણ કર્મ નથી કે જે નાટકમાં ન હોય, બરાબર? એવું કોઈ પણ કર્મ નથી. બધા પ્રકારના કર્મો છે, ખરાબ કર્મ, સારું કર્મ, ઉત્કૃષ્ટ કર્મ, બરાબર? બધે પ્રકારના કર્મો છે તે નાટકમાં છે. ટૂંકમાં એવું કહેવામાં અહીં એવું કહેવામાં આવે છે કે બધી જ બાબતો છે તે નાટકમાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને આજે આવેલા 4 શ્લોક બરાબર સમજાઈ ગયા ને? તો આશા છે આ 4 શ્લોક છે તે તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે છે આપણે આજના આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત, અસ્તુ.